નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે ચર્ચા ગઈકાલની મેચ વિશે કરવી છે અને જે ગઈકાલની મેચ હતી એક તરફ એવું માનવામાં આવતું હતું કે ખૂબ જ રોમાંચક આ મેચ હશે, ચોકા છગ્ગાની રમઝટ હશે અને મનોરંજનથી ભરપૂર આ મેચ હશે, પણ એનાથી તદ્દન વિપરીત વસ્તુ બની. એક તરફ ક્યાં આપણે હાઈ સ્કોરિંગ મેચ એટલે કે 200+ હાઈ સ્કોરવાળી મેચ જોયેલી છે અને બીજી તરફ જ્યારે 100 રન ઉપર જવામાં પણ એક ટીમને ફાંફા પડી ગયા. એટલે બિલકુલ જે ગઈકાલે જે રીતે સીએસકે અને કેકેઆર વચ્ચે મેચ રમાઈ ત્યાંના જે પ્રેક્ષકો હતા તેમના ચહેરા ઉપર પણ એક નિરાશા અનુભવાઈ કે જે સીએસકેનું ફેન ફોલોઈંગ છે, કારણ કે ચેન્નાઈમાં રમાતી હોય અને ચેન્નાઈના હોમગ્રાઉન્ડ પર જ્યારે ચેન્નાઈ રમતી હોય ત્યારે તેના ફેન ફોલોઈંગમાં પણ એટલું બધો ઉત્સાહ હોય કે ધોનીની કેપ્ટનશીપમાં ગઈકાલે મેચ રમાઈ એટલે બધાને એવું હતું કે ભાઈ ધોનીની કેપ્ટનશીપમાં મેચ રમાશે તો ખૂબ જ સારી રીતે ટીમ પરફોર્મ કરશે, એક ટીમ સ્પિરિટ જોવા મળશે. પણ સીએસકેની ટીમમાં હવે જે પહેલાં જેવી ટીમ સ્પિરિટ જોવા મળતી હતી તેની કદાચ ઉણપ જોવા મળી રહી છે અને એનું જે પરિણામ હતું કે ગઈકાલે સીએસકેની ટીમે 100 ઉપર જે રન કર્યા અને એનો જે ટાર્ગેટ કેકેઆરને આપ્યો, કેકેઆરે ટાર્ગેટ માત્ર 10 ઓવરમાં જ પતાવી દીધો. એટલે આમાં જે રોમાંચ જોવા મળવાનો હતો તે રોમાંચ પણ ના મળ્યો અને જે હાઈ સ્કોરિંગ મેચની અપેક્ષા પ્રેક્ષકો રાખીને ગયા હતા તે પણ ના જોવા મળ્યું. એક નિરાશાજનક આ મેચ હતી અને ક્યાં સીએસકે પાછળ રહી ગઈ, ધોનીના નેતૃત્વમાં ક્યાં એવી પાછળ સીએસકે રહી ગઈ, તમામ પ્રકારના સમીકરણો વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ચેન્નાઈમાં રમાઈ ગયેલ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલ એક તરફી નીરસ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે તમામ મોરચે નિષ્ફળ એવી ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટે કારમી હાર આપી હતી. MS ધોનીની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન શરમજનક રહ્યું હતું. કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ આપ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના બેટર્સ કોઈ અલગ જ રમત રમતા હોય એમ લાગ્યું. રચિન રવિન્દ્ર અને કોન્વે અને ત્રિપાઠીએ પાવર પ્લેમાં અનુક્રમે 44.44, 109.90 અને 72.72ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. બાકી દરેક બેટર T20ની બેટિંગથી વિપરીત તદ્દન ધીમી રમત દાખવી અને 20 ઓવર્સમાં 9 વિકેટે 5.15ની સરેરાશથી 9 વિકેટે 109 રન જ બનાવ્યા. લોકોને કંટાળો આવી જાય તેટલી ધીમી રમત રમીને ચેન્નાઈએ લગભગ ઇતિહાસ રચી નાખ્યો. જવાબમાં કોઈ પણ ઉતાવળ વિના માત્ર 10.2 ઓવર્સમાં 2 વિકેટે 107 રન બનાવી કોલકાતાએ મેચ જીતીને વિજય મેળવી પોઈન્ટ ટેબલ પર પોતાનું સ્થાન ત્રીજા ક્રમે લાવી દીધું હતું. સુનિલ નારાયણે 18 બોલમાં 44 રન બનાવી અને 13 રનમાં 3 વિકેટો લઈને પ્લેયર ઓફ ધ મેચનું ઇનામ જીત્યું હતું. ચેન્નાઈની સતત 5મી હાર અને ઘર આંગણે ત્રીજી હારથી ચાહકો નાખુશ જ નહીં, ગુસ્સામાં ચણાઈ રહ્યા છે. તો અશોકજી, ગઈકાલે જે ચેન્નાઈ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ, કેવી રહી આ મેચ, કેવો રોમાંચ અને શું આ પ્રકારની મેચો આઈપીએલનો જે રોમાંચ છે તે ટકાવવામાં ભાગ ભજવી શકશે ખરી? વેલ, આ બહુ મોટો સવાલ છે, કારણ કે જે પ્રકારનું ક્રિકેટ ગઈકાલે પ્રેઝન્ટ કર્યું છે ચેન્નઈ સુપર કિંગ્સે, એના ઓપનિંગ બેટ્સમેન તમે જોઈ લો, રચિન અને કોન્વે 44-45ની સ્ટ્રાઇક રેટથી રમતા હતા. વિચાર કરો કે પાવર પ્લેમાં કોઈ ખેલાડી 44ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરે છે. આઈ મીન, એનાથી વિશેષ શરમજનક કંઈ ના કહી શકાય. આ પ્રકારની મેચો એ આઈપીએલના ને ગ્રો કરવામાં પણ રૂકાવટ ઊભી કરશે અને લોકોને મેદાન ઉપર આવતા પણ રોકશે. જો તમે તમારી ઓવરઓલ ટીમ તમે જુઓ, ત્રિપાઠી છે 32-72ની એવરેજથી રમ્યા, દુબે છે 106ની એવરેજથી રમ્યા, અશ્વિન, જાડેજા, ધોની, નૂર, કંબોજ તો રમ્યા જ નહીં. તો આ પ્રકારની જો નિરાશા હોય, આ પ્રકારની જો માનસિક રીતે તદ્દન ભાંગી પડેલી ટીમ, એવી કહી શકાય એવું પ્રદર્શન ચેન્નઈ સુપર કિંગ્સનું લાગ્યું. અને સ્વાભાવિક રીતે તમે જે વાત કરી બહુ અગત્યની છે કે ભાઈ આઈપીએલને ટકાવવા માટે કંઈક તો મજબૂત લડતની જરૂર છે. કોઈ પણ
ટીમ કોઈ પણ પ્રેક્ષક આજે મેદાન ઉપર જાય છે એ માત્ર ને માત્ર 30 ઓવરની મેચ જોવા થોડો જાય છે. તો ક્યાંક પૂરેપૂરી મેચ તમે રમતા નથી, લોકોના પૈસા વસૂલ નથી થતા, લોકોને જે ક્રિકેટ જોવા માટે આવે છે એના બદલે એટલી નિરાશા જોવા મળે છે. તમે વિચાર કરો કે જો રચિન છે, કોન્વે છે, ત્રિપાઠી છે, વિજય છે, દુબે છે, આ બધા ખેલાડીઓનું કોઈ જાણે આઈપીએલમાં અસ્તિત્વ ના હોય એ રીતે રમે. આઈ વોઝ વેરી મચ સરપ્રાઈઝ. આ તો ઠીક છે કે આટલા રન થયા, બે તો એકદમ ઇઝી કેચ ડ્રોપ કર્યા છે, 2 કે 3 તો કેચ ડ્રોપ કર્યા છે કલકત્તા, ત્યારે આ લોકોના આટલા રન થયા છે, નહીં તો આટલા પણ ના થાય. તો જો આ પરિસ્થિતિ હોય, આઈ એમ નોટ સેઇંગ કે કલકત્તા નાઇટ રાઇડર્સની બોલિંગ જે છે એ ખરાબ હતી. ઇટ ઇઝ નોટ ધેટ વે. અનપ્લેએબલ નહોતી કે તમે 150, 170, 80 નો સ્કોર તો તમે કરી શકો, પણ તે છતાંય આ રીતે શરણે થવું અને રમવું જ નહીં કોઈ રીતે. હું માનું છું કે રચિન રવિન્દ્રન જે રીતે બેટિંગ કરતા હતા, હી વોઝ નોટ એબલ ટુ જજ ધ બોલ. કઈ રીતે રમવું, ક્યાં પ્લેસ કરવો, ન સિંગલ લેવાની કોઈ કે ન કોઈ આક્રમકતા એમના શોટમાં જણાય. હું માનું છું કે આઈપીએલ માટે આ જેને કહેવાય કે ઇઝ નોટ એપ્રોપ્રિએટ બેટ્સમેન ફોર આઈપીએલ. આ પ્રકારના ક્રિકેટ માટે હું નથી માનતો કે 44.44ની સ્ટ્રાઇક રેટથી રમતો ઓપનિંગ બેટ્સમેન એ કોઈ પણ રીતે આ પ્રકારની ક્રિકેટમાં ચાલે. અને ઇટ ઇઝ નોટ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. અત્યાર સુધીમાં તમે પાવર પ્લેમાં ક્યારેય ચેન્નઈ સુપર કિંગ્સ રન બનાવી જ નથી શક્યું. તો હું માનું છું કે આ અને કોઈ રીતે આપણે જસ્ટિફાય ના કરી શકીએ કે આવું બને કે આવી રીતના થઈ ગયું કોઈ ધબડકો. અને બીજું સૌથી મહત્વની વાત એ છે, કોઈ એકાદ ખેલાડીનો હાથ ચાલે અને તમે સોલિડ બોલિંગ એવી જબરજસ્ત ચાલે ને તમે 4-5 વિકેટ લઈ જાય તો બરાબર છે. આ તો જે કોઈ બોલર એપ્લાય કરે બધાને વિકેટો મળી છે. ધેટ ઇઝ ઇવન મોર ફની કે જેટલા બોલર એપ્લાય કર્યા બધાને વિકેટો મળી છે. એ પછી નારાયણની વાત કરો, તમે વરુણની વાત કરો, હર્ષિતની વાત કરો, મોહિનની વાત કરો કે કોઈ પણની વાત કરો, વૈભવની વાત કરો, બધાને વિકેટો મળી. એટલે એનો અર્થ એ થયો કોઈ પર્ટિક્યુલર બોલરથી અભિભૂત થઈને રમતી આ ટીમ નહોતી, પણ સદંતર રીતે કોઈ જાતનો એપ્રોચ એટીટ્યુડ એવો હતો જ નહીં કે આ મેચ રમવા આવ્યા છે ને આ મેચમાં આપણે આટલું ટોટલ મૂકવું જોઈએ. ટોટલી અનપ્લાન્ડ ટીમ મેદાન ઉપર આવ્યું એવું લાગે, અનપ્લાન્ડ. કોઈ પણ વ્યક્તિને શું કરવાનું મેદાન ઉપર જઈને એ જ ખબર નહોતી. એટલે ના એ થઈ શકે. ભલે MS ધોની એના કેપ્ટન હોય તો કે એવો ગ્રેસ તો ના મળે કે આ પ્રકારની મેચો પ્રોડ્યુસ કરે. એ તો એ ધેટ આઈ એમ સોરી ટુ સે કે ગમે તેટલા મોટા તમે ખેલાડી છો, બટ દેર હેઝ ટુ બી સમ ઇન્સ્ટિંક્ટ. હારવાનો તો કોઈ સવાલ નથી, ચલો હારી ગયા એના માટે કોઈ તમને બ્લેમ નથી કરતો. ધ વે યુ આર કેરિંગ ધ મેચ, કોઈ 100 રનની સ્ટ્રાઇક રેટથી રમ્યું, કોઈ 72ની. ત્રિપાઠી જેવો માણસ કે જે ઋતુરાજ ગાયકવાડના આવ્યા પછી એ ટીમમાં આવ્યો છે, 44ની એવરેજથી 72ની એવરેજથી રમે, 72 સ્ટ્રાઇક રેટ એનો. કઈ જગ્યાએ કોઈ કોણ એને એપ્રિશિએટ કરી શકે? તો ક્યાંક એ જોવા મળે છે કે આટલો 100 રનનો તમે સ્કોર બનાવ્યો, 103 રનનો, એ રનની અંદર તમે જુઓ તો હવે દુબે રમ્યા છે, દુબે 31 રન બનાવ્યા 29 બોલમાં. હવે એનો શું મતલબ બેસે છે એમ? અને ત્યાર પછી એનાથી વિશે અશ્વિન છે, ભુવી છે, ધોની છે, નૂર છે, કંબોજ છે, તો રમ્યા જ નહીં. કોઈનો 0, કોઈનો 1, કોઈનો 1, કોઈનો 1. આ શું? તો ક્યાંક કોઈ રીતે ગળે ઉતરે એવી વાત નથી. ટીમની અંદર ધરખમ ફેરફાર કરો કે ન કરો એનો કોઈ સવાલ નથી, પણ એમ લાગે છે કે આ એક માલિકી હકથી ચાલતી ટીમ છે કે જ્યાં જે કંઈ પરફોર્મ કરો તમે આ વર્ષ જે કરશો એ ચલાવી લેવામાં આવશે, એ પ્રકારનો છે. ન તો કોઈ કોચ એવા સ્ટેટમેન્ટ આપતા કે અમે કંઈક ઇમ્પ્રૂવ કરવા કરીએ છીએ કે નથી કેપ્ટનનો કોઈ આમાં યોગદાન. સૌથી મોટી ઉંમરે કેપ્ટન બનવાનો એક રેકોર્ડ બનાવ્યો મહેન્દ્રસિંહ ધોનીએ, પણ એ રેકોર્ડ પછી લોકોને એમ હતું કે ટીમમાં થોડો ઘણો ફેરફાર આવશે, રાષ્ટ્રીય ચેન્જ તો થવાની કોઈ શક્યતા નહોતી. અને આપણે ગઈકાલે પણ વાત કરી કે ભાઈ ગાયકવાડ નથી તો એની જગ્યાએ આવ્યો ત્રિપાઠી, કઈક ચમક બતાવશે. આટલું ખરાબ પ્રદર્શન? તો ક્યાંક કોઈ પણ વ્યક્તિ આનાથી સેટિસ્ફાઈ નથી. જે લોકો સતત ચેન્નઈ સુપર કિંગ્સ ત્રીજી મેચ ચેપોક ઉપર હારી ગયું એ તો શરમજનક છે. ત્યાં હેટ્રિક થઈ ગઈ, 5 સળંગ મેચો આમ હાર્યું છે, એટલે હવે કોઈ એને પાછા ફરવાની કોઈ તકો નથી. પણ જતા જતા આઈપીએલ નો જે ઓવરઓલ માહોલ છે કે જે માહોલમાં તમે 150-200ની સ્ટ્રાઇક રેટથી રમો એવી અપેક્ષા કરવામાં આવે, ત્યાં આગળ 44-45ની સ્ટ્રાઇક રેટથી આ ટેસ્ટ મેચ જેવું ક્રિકેટ રમીને લોકોના પૈસા
પડી જાય એવી બે પ્રકારની બેટિંગ કાલે જોવા મળી. હું નથી માનતો કોઈ આનાથી ખુશ હશે. ઇવન ધોની વિલ નોટ બી a હેપી મેન. તો ક્યાંક ને ક્યાંક નિરાશાજનક પ્રદર્શન અને આઈપીએલ ના ફોર્મેટ ઉપર આ વજ્રાઘાત કરનારું પ્રદર્શન કહી શકાય. આ પ્રકારના પ્રદર્શનથી જરૂરથી આઈપીએલ ના કોન્સેપ્ટને અને એના સ્કોરિંગને, સ્ટ્રાઇક રેટને, જે કોઈ રેકોર્ડ્સ આપણે રોજ ચર્ચા કરીએ બધાને ધક્કો પહોંચશે. જી બિલકુલ. અને અશોકજી, શું થયું રચિન રવિન્દ્ર અને કોન્વેની બેટિંગની? ખેલાડીઓ પાવર પ્લેમાં જ ના ચાલ્યા. જે રીતે બેટિંગ કરતા હતા એ રીતે લાગ્યું હતું કે ટેસ્ટ મેચમાં તે લોકો રમી રહ્યા છે. તો આ બેટિંગને શું થયું? આ લોકો જે બેટિંગ ડિપાર્ટમેન્ટ છે આખું સીએસકે નું, તેમને શું થયું છે? તમે કોઈ ઇન્ડિવિડ્યુઅલ કઈ રીતના તમે રચિન રવિન્દ્ર ને કોન્વે, ઇવન લાસ્ટ ટાઈમ દે ડિડન્ટ પ્લે વેલ. કોન્વે રમ્યા તો કોન્વેને પાછા બોલાવી લીધા. આ ટીમમાં શું ચાલી રહ્યું એ જ ખબર નથી પડતી. કોન્વે રમી રહ્યા હતા તો એમનો રન રેટ વધારવા માટે એમને પાછા બોલાવી લેવામાં હતો જ છે. હવે ત્યાર પછી મેચ તો જીત્યા જ નહીં. નથી રચિન રમતો, નથી કોન્વે, ત્રિપાઠી, વિજય, દુબે, અશ્વિન, કેટલી મોટી ટીમ છે બોસ. આ ટીમ તો ચેમ્પિયન આટલા વખત બની, પણ દરેકે દરેક રચિન જોરદાર છે, કોન્વે જોરદાર છે, ત્રિપાઠી જોરદાર છે, વિજય જોરદાર છે, દુબે જોરદાર છે. આ બધા શું થઈ ગયું આ લોકોને? તો ક્યાંક ને ક્યાંક હું માનું છું કે જે ટીમ મિટિંગ્સ હોય અથવા તો ટીમની અંદર જે ઓવરઓલ જનરલ પરસેપ્શન હોય, એમ કહ્યું કે ભાઈ તમારે જેમ રમવું હોય રમો, બાકી બધું જો હશે જે થશે દેખા જાયગા. એ પ્રકારનું એક પરફોર્મન્સ અહીંયા જોવા મળે. કોઈ જવાબદાર પરફોર્મન્સ જો 6 ઓવર્સમાં ના જણાય કોઈ ટીમનું, તો પછી એ ટીમને જીતવાની તો વાત ઠીક છે, પણ જે બેઝિક નિયમો છે આઈપીએલના કે જેના માટે 6 ઓવર્સ બનાવવામાં આવી છે કે ભાઈ પાવર પ્લે, માત્ર 2 જ ખેલાડીઓ બહાર છે, તમે તમારી બેટિંગને એક્સપ્લોર કરો, એ પણ જો તમે ના કરી શકતા હો તો તમે કેવી રીતે મોટા બેટ્સમેન કહો? રચિન રવિન્દ્રનને ભલે આપણે ઘણી વખત કીધું છે બહુ બેસ્ટ બેટ્સમેન છે, આ છે તે છે, બહુ સારું પ્રદર્શન કર્યું. શું થઈ ગયું ભાઈ અચાનક? કોન્વેને શું થયું? ત્રિપાઠીને શું થયું? તો ક્યાંક મેનેજમેન્ટ ઇઝ નોટ ડિમાન્ડિંગ. પહેલી વસ્તુ છે, મેનેજમેન્ટ ડિમાન્ડિંગ હોય કે નહીં આવું કરવું જ પડશે અથવા આટલું રમવું જ પડશે તો વસ્તુ અલગ છે. વેન યુ ડોન્ટ હેવ એ ડિમાન્ડિંગ મેનેજમેન્ટ, યુ ટેન્ડ ટુ પ્લે ધ સિમિલર વે. કારણ કે તમને કોઈ કહેતું જ નથી કે તમે સારું રમો અથવા સારું રમવું પડશે ટીમમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. ના. તો જ્યારે તમે આ પ્રકારની રમત નાખો છો અને એકાદ બે ખેલાડીઓ તો ફેલ જાય, અન્ડરસ્ટેન્ડ. અરે 10 10 11 ખેલાડી ફેલ જાય અને એની તો વાત જબરજસ્ત. 30 રને 5 વિકેટ હતી અને 79 9 વિકેટ થઈ ગઈ. તો આ રીતે જો પછી નો ડાઉટ કે આપણને થોડી પાર્ટનરશિપ જોવા મળી કે થોડા રન્સ દુબે માર્યા એટલે રન્સ થયા. તમે વિચાર કરો, આ 5 ખેલાડીઓ, અશ્વિનનો 1 રન છે, જાડેજાનો 0 છે, ધોનીનો 1 રન છે, નૂરનો 1 રન છે. કેવી રીતના આ ટીમ કોઈ ટકી શકે? એટલે તમે કહો છો કે બિલકુલ સાચું છે. કોઈ પ્લાનિંગ વગર, કોઈ રણનીતિ વગર મેદાન ઉપર ઉતરીને તે ખાલી બેટ ફેરવવાનો, કેચ આઉટ તો કેચ આઉટ ને બોલ્ડ તો બોલ્ડ, એમ જેમ જૂના જમાનામાં કહેવાતું હતું એ પ્રકારનું ક્રિકેટ. ટેસ્ટ ક્રિકેટમાં એવું ના ચાલે. ટેસ્ટ ક્રિકેટમાં તમારે થોડું રિસ્પોન્સિબલ રમવું પડે. તમે આજે 9 બોલ રમીને જો 4 રન કરતા હો તો ક્યાંય કોઈ જગ્યાએ સેટ નથી થતું. કોન્વેની વાત કરો, ત્રિપાઠીની વાત કરો, 72 સ્ટ્રાઇક રેટથી માણસ આઈપીએલની મેચ રમે છે. આનાથી વિશેષ શું કહી શકાય? એટલે કોઈ એને એ પણ નથી કહેતું કે તારે ફાસ્ટ રમવાનું છે કે તારે બી આટલી સ્પીડ વધારવાની છે. તો ક્યાંક બધી જ રીતે ફેલ્યોર છે. ઇટ ઇઝ અ ફેલ્યોર ઓન ધ પાર્ટ ઓફ ધ કેપ્ટન, ફેલ્યોર ઓન ધ પાર્ટ ઓફ ધ મેનેજમેન્ટ, કોચ, એવરીથિંગ. તો આપણે એમાં કોઈ બીજા કારણો કોઈ ડિમાન્ડિંગ નથી. તમારે જવું હોય જઈને રમો તો બસ. આ પ્રકારનું જો પરિસ્થિતિ હોય તો ચેન્નઈ સુપર કિંગ્સ તો નહીં જીતે, પણ લોકો આઈપીએલ માટે મેદાન ઉપર રૂપિયા ખર્ચીને મેચો જોવા આવે છે, એમનું શું થશે? એટલે ક્યાંક ને ક્યાંક નબળું પ્રદર્શન છે. યસ, બિલકુલ. અશોકજી, ત્રિપાઠીની સામાન્ય કક્ષાની જે બેટિંગ હતી અને આ બેટિંગને કેવી રીતે જસ્ટિફાઈ કરી શકાય? 72ના જે સ્ટ્રાઇક રેટથી આઈપીએલની મેચ રમે છે, તો આ બેટિંગને વિશે શું કહેશો? તેને 72ની એવરેજથી રમ્યા ઠીક છે, બટ હી વોઝ નેવર કોન્ફિડન્ટ. જ્યારે જ્યારે જે શોટ માર્યા છે એ એકદમ જેને કલ્પના બહારના જ શોટ માર્યા છે એમણે. કોઈ કન્વિન્સિંગ શોટ માર્યો જ નથી કે જેની અંદર એમને થાય. એમના કુલ 16 રન બન્યા 22 બોલમાં. કોઈ કન્વિન્સિંગ નહીં. આ બાજુ ગોલ્લો ઉછળ્યો, આ બાજુ બોલ ગયો, ફિલ્ડર પાસે ગયા, થર્ડ મેનમાં ગયો ને 1 રન લીધો. એ રીતે કોઈ કોન્ફિડન્ટ શોટ
એક પણ કોન્ફિડન્ટ શોટ એનો જોવા મળ્યો નથી. ઇફ યુ આર પ્લાનિંગ ટુ પ્લે આઈપીએલ, તો મારા ખ્યાલથી કે આ તો એક જનરલ પરસેપ્શન હોય કે ભાઈ આપણે કઈ રીતે રમવું છે. તમે મિડલ ઓફ ધ બ્લેડ રમી નથી શકતા, તમે કનેક્ટ કરી નથી શકતા, તમે શોટ મારી નથી શકતા, તમે પ્લેસમેન્ટ કરી નથી શકતા, દેન આઈ ડોન્ટ નો. હવે ઋતુરાજ ગાયકવાડનું રિપ્લેસમેન્ટ જો આવું જ આવવાનું હોય તો ઋતુરાજ ગાયકવાડ વોઝ મચ બેટર બેટ્સમેન. કે ભલે કદાચ ફેલ ગયો છે, 5 મેચો ફેલ ગયો, છઠ્ઠીમાં પણ જોયું રમત, તો આના કરતા તો સારું રમત હોય. ક્યાંક એને પણ સારો કેવડાવે એ પ્રકારનું રિપ્લેસમેન્ટ એ ત્રિપાઠી નું છે. ક્યારે ચોગ્ગા છગ્ગા મારશે, ક્યારે ફોર્મમાં આવશે, એ તો ભવિષ્ય બતાવશે. બટ ધ વે હી હેઝ પ્લેડ, ધ વે હી હેઝ એક્ઝિબિટેડ ઇઝ ક્રિકેટ, ઇટ ઇઝ ઓફ એ પુઅર સ્ટેન્ડર્ડ. જી બિલકુલ. અને કેમ થયો આ કોલેપ્સ? જે રીતે આજે કોલેપ્સ થયો, અનપ્લેએબલ બોલિંગ જોવા મળી અને સાથે કોઈ પણ રણનીતિ વગરની આ બેટિંગ, જે કહી શકાય કે ફ્લેમિંગની કારકિર્દીનું સૌથી ખરાબ વર્ષ આ માની શકાય. બિલકુલ. બેસિક આની પહેલા ચેન્નઈની ટીમ છેલ્લા ક્રમે રહી છે, પાછળ રહી છે, એવું નથી કે નથી રહી. પીપલ હેવ એક્સેપ્ટેડ હિમ, પીપલ હેવ એક્સેપ્ટેડ હિમ બીકોઝ ઠીક છે, કોઈ 1-2 રનથી હારી ગયા, કોઈ કંઈક પરફોર્મન્સ એક વખત ના થયો, 5 મેચો અને એ પણ સળંગ, અને કેપ્ટન બદલ્યા, ટીમ બદલી, માણસો બદલ્યા, કશું ફેર ના પડે. તો ધેટ ઇઝ સમથિંગ ગ્રોસ નેગ્લિજન્સ જેને કહી શકાય, એવું દેખાય. આપણે ક્રિટિસાઇઝ એવું કરવા માંગતા જ નથી કે એ લોકો, પણ દે આ કંઈક તો એમને કહીને મોકલ્યા હશે કે ભાઈ તમારું આ ટાર્ગેટ છે, તમે આ રીતના રમો છો તો અહીંયા આગળ આ રીતના જોવાનું છે. આ મીટિંગમાં શું થતું હોય, મીટિંગની અંદર એ તો રણનીતિ તો નક્કી થતી હોય. હવે રણનીતિ નક્કી થાય તો એવી રણનીતિ ક્યાંય નક્કી ના થાય કે તમે 44ની સ્ટ્રાઇક રેટથી રમજો, 77ની સ્ટ્રાઇક રેટથી રમજો. આઈ મીન ધર્સ નો વેર વી કેન જસ્ટિફાય ધીસ. એટલે આ ટીમનું પ્રદર્શન આ વખતે જે રીતે ગ્રોસ નેગ્લિજન્સ દેખાય છે, જેને કહેવાય કે કોઈને હીરો બનવું નથી. દરેક મેચોમાં, બાકીની મેચોમાં શું, બાકીની ટીમો પહેલો ના રમે તો બીજો ત્રીજો હીરો બની જાય, ત્રીજો ચોથો ના રમે તો પાંચમો છઠ્ઠો હીરો બની જાય. એવી કોઈ અંતરથી ભૂખ જ નથી કે આઈ વોન્ટ ટુ વિન. શું ધ સ્પિરિટ ઇઝ નોટ ધેર. નિયત કે છે પેલા ફિલ્મની અંદર કે નિયત દેખાઈ નહીં દેતી, એના જેવું લાગે. નિયત જ નથી કે રન કરવાના છે. તો આ પરિસ્થિતિ છે. જોઈએ હવે આગળ ઉપર આ ટીમનું શું થાય. પણ હા, એક વસ્તુ ચોક્કસ છે, રેસમાંથી તો મોટા ભાગે આ ટીમ નીકળી જ ગઈ છે. એટલે જેને પણ ચેન્નઈ સામે મેચ રમવાની આવશે એટલે 2 પોઈન્ટ તો એના પાકા મળવાની શક્યતા થઈ ગઈ છે. બિલકુલ. અને હવે વાત જો કોલકાતા નાઇટ રાઇડર્સની કરીએ તો એક ચેમ્પિયનને છાજે તે પ્રમાણે તે લોકો મેચ રમ્યા. કોઈ પણ આડેધડ શોટ નહીં, માત્ર એક જીતવાનો ઈરાદા સાથે તે લોકોએ મેચ રમી તેમ કહી શકાય. વેલ, તમારી પાસે 103 રનનું ટાર્ગેટ છે, 104 તમારે જીતવા કરે. તમારી પાસે ઉતાવળ કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે 2 પોઈન્ટ્સ મહત્વના છે. આજે તમે વિચાર કરો, કલકત્તા નાઇટ રાઇડર્સ નીચે 5મા 6ઠ્ઠા ક્રમેથી સીધી 3જા ક્રમે આવી ગઈ. તો તમારી પાસે આટલું સરળ ને એવું લક્ષ્ય આપ્યું છે કે તમે મોટા માર્જિનથી જીતી શકો. 8 વિકેટે જીત્યું કલકત્તા. એ તો 8 વિકેટે થોડી ઉતાવળમાં ગઈ, નહીતર અધરવાઇઝ તમારે કોઈ વિકેટ જવાની જ શક્યતા નહોતી. કારણ કે તમે પાવર પ્લેમાં નારાયણ 18 બોલમાં 44 રન તેણે ઠોકી દીધા. 244ની સ્ટ્રાઇક રેટથી આ રમે છે, અને ભાઈ આપણા રચિન રવિન્દ્ર 44ની સ્ટ્રાઇક રેટથી રમાય. આ ડિફરન્સ છે. એટલે કલકત્તા માટે સૌથી મહત્વનું હતું કે પોઈન્ટ્સ અગત્યના હતા, કે 2 પોઈન્ટ્સ મેળવો, મોટા માર્જિનથી જીતવાની તક છે એ કરી લો. તમે જો ગઈકાલની ફિલ્ડિંગ જોઈ હોય કલકત્તાની, તો ઇટ વોઝ ધ પુઅરેસ્ટ ફિલ્ડિંગ. એટલા બધા કેચ ડ્રોપ કર્યા છે, હાથમાંથી કેચ ડ્રોપ કર્યા છે. આ પ્રકારની ફિલ્ડિંગથી જો કોઈ બીજી ટીમ સામે રમ્યા હોત તો ટીમ હારી ગઈ હોત. કારણ કે આટલો સ્કોર ના બન્યો. આટલો સ્કોર બન્યો છે તો 3 કેચ ખોયા પછી બન્યો છે, નહીતર આટલો સ્કોર બી ના બને. એ જે હાઈએસ્ટ સ્કોર વિજય છે તો એનો કેચ ડ્રોપ થયો, જેના 29 રન છે. દુબે છે તો 31, એનો કેચ ડ્રોપ થયો. જે રીતે કોન્વેનો કેચ ડ્રોપ થયો. તો આ પ્રકારની સ્થિતિ જે છે, ઇટ વોઝ નોટ અ ગુડ સાઇન ફોર કલકત્તા ઓલ્સો. કલકત્તા, કારણ કે ટાર્ગેટ ઓછું હતું, કલકત્તા બહુ આસાનીથી જીતી ગયું. પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકેની આ ટીમ પાસેથી ફિલ્ડિંગમાં સારી આશા રાખવામાં આવે છે. બહુ લોલીપોપ કેચ જેને કહેવાય, કે હાથમાં આવેલા કેચ ડ્રોપ કરી દો તમે. આઈ થિંક ધેટ હેઝ હેપન ફોર ધ ટીમ. એટલે એના કોચ જે હોય, ફિલ્ડિંગ કોચ હોય,
એના માટે કોઈ ગૌરવ લેવાની વાત નથી. આ તમે જીત્યા હશો તો, બટ યસ, યુ હેવ ગુડ બેટિંગ લાઇનઅપ, યુ હેવ ગુડ બોલર્સ, અને એના કારણે તમને જીત મળી છે. કારણ કે તમારી બોલિંગ બહુ સરસ હતી. આપણે પહેલા પણ વાત થઈ હતી કે એની પાસે સારામાં સારા બોલર્સ છે, અને નારાયણ લઈ લો, વરુણ લઈ લો, હર્ષિત લઈ લો, મોહિત લઈ લો, વૈભવ લઈ લો, આ બધા સારા બોલર્સ છે, અને દે ઓલ હેવ ડન ધેર વર્ક. અને હું માનું છું કે એ રીતે જોવા જઈએ તો કલકત્તા બીજી કોઈ ટીમ સામે તકલીફમાં મુકાત, બટ ગઈકાલે જીતવાનું હતું. 2 પોઈન્ટ એમને મળ્યા છે. એમનું જે, અને હવે શું થાય છે કે જ્યારે તમે જીતો ને તો એ બધામાં એનર્જી આવી જાય, એટલે પછી બધા ફિલ્ડિંગ છે, બોલિંગ છે, બેટિંગ છે, બધામાં પરફેક્શન. એટલે હું માનું છું કે હવે કેકેઆરની ટીમ થોડી ફિલ્ડિંગ પર વધારે ધ્યાન આપશે, અને જે ઘટના ઘટી છે ગઈકાલે એને ભૂલવાનો ટ્રાય કરશે. દે આર ઓન અ વેરી ગુડ પોઝિશન નાવ, દે આર ઓન નંબર 3. એટલે અહીંયા આગળ એટલા માટે બહુ મહત્વનું છે કે જો હવે એક મેચ જીતે છે, અને જો જીટી અથવા તો દિલ્હી એક મેચ હારે છે, તો બની શકે કે કેકેઆર નંબર 1 પર જતી રહે, નંબર 2 પર જતી રહે. તો ઘણા બધા શક્યતાઓ એની જોવા મળે છે. માનું છું કે સારો વિજય કહેવાય. ભલે સતત 5મી મેચ ચેન્નઈ હાર્યું છે, પહેલી વાર બન્યું છે આ બધું, અને 30 ઓવરમાં મેચ પતી ગઈ. ચેપોક ઉપર ચેન્નઈનો સૌથી ઓછો સ્કોર થયો. સ્પિનર્સ ની સામે એક પણ બેટ્સમેન ના રમી શક્યો. 6 વિકેટો સ્પિનર્સ લઈ ગયા. તો ક્યાંક ને ક્યાંક આ બધી રીતે કલકત્તા 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ આગળ વધ્યું છે. યસ, બિલકુલ. અને અશોક, જે પોઈન્ટ ટેબલની જો હવે વાત કરીએ તો પોઈન્ટ ટેબલની જે પ્રમાણેની અત્યારે સ્થિતિ છે, જે રીતે તમે કીધું કે કોલકાતા ફરી એક વખત ટોપ 5 માં આવી ગયું છે, અને ચેન્નાઈ જે તળિયે જતું રહ્યું છે, તો પોઈન્ટ ટેબલની આ સ્થિતિ અંગે આપ શું કહેશો? બહુ જ હવે તમારે એક વસ્તુ છે, તમારી રેસમાં મુંબઈ ઇન્ડિયન્સ નથી, તમારી રેસમાં ચેન્નઈ સુપર કિંગ્સ નથી, તમારી રેસમાં હૈદરાબાદ નથી. આ 3 ટીમોને તમે અત્યારે એમ કહી શકો કે હા, એ ટીમ પાસે હવે ક્ષમતા નથી કે ફરી બેઠી થઈ શકે. બહુ જ સ્પષ્ટ વાત છે. અત્યારના તબક્કે આ ટીમ પાસેથી જે અપેક્ષાઓ, દાખલા તરીકે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ, 2 મેચો એવી હતી કે જેમાં હાર્દિક પંડ્યા જીતાડી શકે, બંને મેચો એ લોકો હારી ગયા છે. અગેન, નો ટીમ સ્પિરિટ. ચેન્નઈ, નો ટીમ સ્પિરિટ. ત્યાં ઇવન હૈદરાબાદ સૌથી મોટો સ્કોર કર્યો, અને ત્યાર પછી નો ટીમ સ્પિરિટ. તો ક્યાંક ને ક્યાંક આ બધી ટીમો માટે જીતવું મુશ્કેલ છે. પહેલી વાત, ગુજરાત ટાઇટન્સ પાસે ફરી એકવાર તક છે કે ચેમ્પિયન બની શકે. ચેમ્પિયન મટીરિયલ છે, બેટર્સ સારા છે, બોલર્સ સારા છે, દે આર ઓન ધ ટોપ ઓફ ધ લિસ્ટ. એની પછી દિલ્હી કેપિટલ્સ છે. આ વખતે સડન રાઇઝ અક્ષર પટેલનો થયો છે. આઈ એમ વેરી હેપી ધ વે હી ઇઝ પ્રોગ્રેસ. 4 મેચો જીતી 8 પોઈન્ટ સાથે નંબર 2 ઉપર. તમે જુઓ, ગુજરાત ટાઇટન્સ 5 મેચ રમ્યું છે, અને ડીસી માત્ર 4. એટલે હજુ જો ડીસી એક મેચ જીતે તો સીધું એ ટોચ પર જતું રહેશે. કેકેઆર અગેન 6 માંથી 3 મેચ જીતી છે, છતાંય આવી ગયા છે 6 પોઈન્ટ સાથે સીધા 3જા નંબરે. આરસીબી 3જા નંબરે, 4થા નંબરે 6 પોઈન્ટ સાથે, પંજાબ 6 પોઈન્ટ સાથે એના પછી, અને લખનઉ એના પણ 6 પોઈન્ટ. એટલે 3 ને 2 5 ટીમો, 4 ટીમો, 1 2 3 4 ટીમ્સ આર ઓન 6. there are 2 teams on 8. એટલે આ પરિસ્થિતિ છે ટોચની ટીમોની. ત્યાર પછી તમારી પાસે રાજસ્થાન રોયલ્સ છે માત્ર 4 પોઈન્ટ સાથે, અને ત્યાર પછી તમારી પાસે 3 એવી ટીમો છે કે જેણે આઈપીએલ ના મેદાનો ગજવ્યા છે. દેટ ઇઝ મુંબઈ ઇન્ડિયન્સ 5 ટાઈમ્સ ચેમ્પિયન, સીએસકે 5 ટાઈમ્સ ચેમ્પિયન, હૈદરાબાદ 1 ટાઈમ ચેમ્પિયન, 1 ટાઈમ રનર્સ અપ. આ 3 ટીમ જે પહેલા એના ખેલાડીઓને જોવા માટે લોકોના ટોળા મેદાનમાં આવતા હતા, આ 3 ટીમો અત્યારે પોઈન્ટ ટેબલની સૌથી તળિયે પહોંચી ચૂકી છે. જી જી, બિલકુલ અશોકજી. અને જે પ્રમાણેની અત્યારે પોઈન્ટ ટેબલની સ્થિતિ છે, જોવાનું રહેશે કે આગળના સમયમાં જે આઈપીએલમાં મેચો રમાશે તે મેચ કેટલી રોમાંચક રહેશે, અને પ્રેક્ષકોના પૈસા વસૂલ થાય તેવી મેચ જ પ્રેક્ષકોને ગમતી હોય છે. કારણ કે જ્યારે પૈસા ખર્ચીને તે લોકો મેચ જોવા જતા હોય છે, ને તેનાથી પણ વિશેષ પોતાના પ્રિય ખેલાડીને રમતા જોવા માટે ત્યારે જે જતા હોય છે, અને એ જ પ્રમાણે જ્યારે ખેલાડી રમે તેવી આશા અપેક્ષા પણ એક પ્રેક્ષક રાખતો હોય છે, ઘરે બેઠેલા દર્શકો રાખતા હોય છે, અને એવી જ મેચ જોવા મળે તેવી આપણે આશા રાખી શકીએ. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.